કોન્ટ્રાક્ટ જે એજન્સીને સોંપવામાં આવ્યો હતો એ એજન્સીનું નામ છે MS કોએમ એજ્યુકેશન ટેકનોલોજીકલ પ્રાઇવેટ લિમિટેડ, એટલે કે MS કોએમ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ. આ જે સંસ્થા છે એ સંસ્થાને થોડા સમય પહેલા ગુપ્તતા અને ગોપનીયતાનું પાલન ન કરતી હોવાથી એ એજન્સીને વિન્ટર 2022 ની જે પરીક્ષા જે વર્ક ઓર્ડર હતો એ રદ કરી નાખવામાં આવ્યો. તો તેને કારણે એ ઉત્તરવાહી એ યોગ્ય રીતે તપાસી ન શકાણી અને તેમાં વિદ્યાર્થીઓને માર્કિંગમાં અન્યાય થયો. લગભગ આનાથી 3,17,000 વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા, અસરગ્રસ્ત થયા. અને આ જે બ્લર સ્કેનિંગ ને કારણે કે આન્સર શીટ મિક્સ થઈ જવાને કારણે કે પછી મેન્યુઅલી મોકલવાને કારણે આમાં વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક ભોગવવાનો વારો આવ્યો. થોડા સમય પહેલા આપણે બ્લેકલિસ્ટ શબ્દ સાંભળ્યો હતો કે ભાઈ સૂર્યા ઓફસેટ જે પરીક્ષાના પેપર કહી શકાય જેને છપાવવામાં આવતા હતા એને પણ બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવી. એ જ પ્રકારમાં આ જે સંસ્થા છે એને બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવી હતી અને ફરીથી થોડા જ સમય પહેલા આ જ સંસ્થાને એ ફરીથી એને કહી શકાય કે ઈ-એસેસમેન્ટ ની જવાબદારી સોંપવામાં આવેલી. સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, તેમાં પણ આવી એક ઘટના એ સામે આવી હતી. આજથી 2 વર્ષ પહેલા અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું. અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને લેટર લખી અને કહ્યું હતું કે આ જે સંસ્થા છે એ સંસ્થા ભૂતકાળમાં પણ છબરડા કરી ચૂકેલી છે. ખરેખર આ પ્રશ્ન એટલા માટે છે કેમ કે આ કંપની ભૂતકાળમાં બ્લેકલિસ્ટ થયેલી ગુજરાતમાંથી પણ છે, તેલંગાણામાંથી છે, અનેક રાજ્યોમાંથી આના વિવાદો આવે છે. છતાં પણ આ જ કંપનીને પકડી અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આ જ CBSE બોર્ડના જે પરીક્ષાર્થીઓ અત્યારે જે ભોગવી રહ્યા છે એ ફક્ત ને ફક્ત આ જે સંસ્થા જે છે એ સંસ્થાના કારણે કોએમ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ સંસ્થાને કારણે ભોગવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ઉપપ્રમુખ ગુજરાતના યુવરાજસિંહ જાડેજાએ એક મોટો ખુલાસો કર્યો છે. મોટો ખુલાસો એટલે CBSE 12મા બોર્ડની પરીક્ષાના ઉત્તર પુસ્તિકા મૂલ્યાંકન માટે એટલે કે ઓન સ્ક્રીન માર્કિંગના આ કોન્ટ્રાક્ટ જે છે તે કોમ્પેક્ટ એડ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદને આપવામાં આવ્યો છે, જે પહેલેથી જ ગુજરાતમાં બ્લેકલિસ્ટ હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે યુવરાજસિંહે જણાવ્યું છે કે 2 વર્ષ પહેલાં તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સ્વયં મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો અને ધ્યાન દોર્યું હતું કે કઈ રીતે આ કંપની પ્રોપર નથી. વિન્ટર 2022 અને સમર 2022ની પરીક્ષાઓમાં GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જેની હજારો કોલેજો જેની સાથે હજારો કોલેજો અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે, તેને શું કર્યું? આ કામગીરી દરમિયાન કંપનીએ ગુપ્તતા અને ગોપનીયતા એટલે કોન્ફિડેન્શિયલિટી અને ડેટા સિક્યોરિટી જાળવી એવું નોંધવામાં આવ્યું છે. જાળવી નથી, સમજો. ભયંકર ક્ષતિઓ સામે આવતા GTUએ ઔપચારિક ઠરાવ રિઝોલ્યુશન સ્પષ્ટ આદેશ કર્યો હતો કે વિન્ટર 2022નો વર્ક ઓર્ડર રદ કરવો. સ્વાભાવિક છે એની બિલમાં 7.5% પેનલ્ટી કરી તમામ વસ્તુઓ કરવામાં આવી હતી. છતાં પણ આ તમામ પ્રકારની પ્રક્રિયા થઈ છે. એક મોટો ખુલાસો શિક્ષણ જગતને લઈને કે જો સૈયાભાઈ કોતવાલ તો અબ ડર કાહે કા તમારી ઓળખાણ હોય તો આ સરકાર તમને બધું જ આપવા તૈયાર છે, બસ તમારી પાસે ધન હોવું જોઈએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવ સાંભળીએ યુવરાજસિંહ જાડેજાએ 2022-23માં અંગે પ્રેસ કરી હતી ત્યારે શું કીધું ને અત્યારે હાલમાં જે ઘટનાક્રમ ઘટી છે એને લઈને તેઓ શું કહી રહ્યા છે. કે જે પરીક્ષાઓ લેવાતી હોય છે કોલેજની અલગ અલગ સંસ્થાઓ જે હોય GTUની, એના દ્વારા અસંખ્ય પરીક્ષાઓ લેવાતી હોય છે, અસંખ્ય વિદ્યાર્થીઓની પરીક્ષા આપતા હોય છે, જેમાં એક ઈ-એસેસમેન્ટની કામગીરી જે છે એ સોંપવામાં આવતી હોય છે GTUને. તો એમાં જે કોન્ટ્રાક્ટ જે એજન્સીને સોંપવામાં આવ્યો હતો એ એજન્સીનું નામ છે MS કોએમ એજ્યુકેશન ટેકનોલોજીકલ પ્રાઇવેટ લિમિટેડ, એટલે કે MS કોએમ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ. આ જે સંસ્થા છે એ સંસ્થાને થોડા સમય પહેલા ગુપ્તતા અને ગોપનીયતાનું પાલન ન કરતી હોવાથી એ એજન્સીને વિન્ટર 2022ની જે પરીક્ષા જે વર્ક ઓર્ડર હતો એ રદ કરી નાખવામાં આવ્યો અને જે સમર 2022ની જે પરીક્ષા હતી એની એસેસમેન્ટની કામગીરી એને સોંપવામાં આવી હતી. તો એના પેનલ્ટીના ભાગરૂપે 7.5% જેટલી રૂપિયાની રકમ ચૂકવવી પડી અને
આ એજન્સીને બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવી. થોડા સમય પહેલા આપણે બ્લેક લિસ્ટ શબ્દ સાંભળ્યો હતો કે ભાઈ સૂર્યા ઓફસેટ જે પરીક્ષાના પેપર કહી શકાય જેને છપાવવામાં આવતા હતા એને પણ બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવી. એ જ પ્રકારમાં આ જે સંસ્થા છે એને બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવી હતી અને ફરીથી થોડા જ સમય પહેલા આ જ સંસ્થાને એ ફરીથી એને કહી શકાય કે ઈ એસેસમેન્ટની જવાબદારી સોંપવામાં આવેલી છે. તો તપાસ એ પણ થવી જોઈએ. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ સંસ્થા કોની છે, કોની રહેમરાની છે આ સંસ્થા ચાલી રહી છે અને એક બ્લેકલિસ્ટ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આ બધા જ જાણો છો કે વર્તમાનમાં સીબીએસઈ બાર બોર્ડની જે પરીક્ષા છે એ ખૂબ વિવાદમાં ચાલી રહી છે. કેમ કે સીબીએસઈ બાર બોર્ડના જે પરીક્ષાર્થીઓ છે એની ઉત્તરવાહીનું મૂલ્યાંકનનું કામ જે હૈદરાબાદ સ્થિત જે કોએમ્ટ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ જે સંસ્થાને સોંપવામાં આવ્યું હતું એ સંસ્થા જે કહી શકાય કે ડિજિટલી ઇવોલ્યુશન કરી અને OSM એટલે કે ઓન સ્ક્રીન માર્કિંગ પદ્ધતિનો ઉપયોગ કરી અને જે ઉત્તરવાહીનું મૂલ્યાંકનનું કામ કરવાની હતી એમાં ક્યાંક ને ક્યાંક છબડાઓ જોવામાં આવ્યા. જે એજન્સી હતી એની બેદરકારી અને લાપરવાહી જોવામાં આવી. તેને કારણે જે માર્કિંગ હતા એ માર્કિંગમાં ઘણી બધી ભૂલો અને છબરડાઓ થયા. તેમાં ખાસ કરીને જે વિદ્યાર્થીની જે ઉત્તરવાહી હતી એ ઘણી બધી જગ્યાએ મિક્સ થતી જોવા મળી અને ઘણી બધી એવી ઉત્તરવાહીઓ હતી જેને યોગ્ય રીતે સ્કેન કરવામાં એટલે એનું જે સ્કેનિંગ હતું એ બ્લર થયું. તો તેને કારણે એ ઉત્તરવાહી એ યોગ્ય રીતે તપાસી ન શકાણી અને તેમાં વિદ્યાર્થીઓને માર્કિંગમાં અન્યાય થયો. લગભગ આનાથી 3,17,000 વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા, અસરગ્રસ્ત થયા. અને આ જે બ્લર સ્કેનિંગને કારણે કે આન્સર શીટ મિક્સ થઈ જવાને કારણે કે પછી મેન્યુઅલી મોકલવાને કારણે આમાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ભોગવવાનો વારો આવ્યો. આ જોવા જઈએ તો આ પહેલી વાર નથી કે જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું હોય અને આ એજન્સીને ભૂલો તો ભૂતકાળમાં પણ આ જ એજન્સીને ટેન્ડર એ તેલંગાણાની સરકારમાં તેલંગાણા બોર્ડની જે પરીક્ષા હતી એમાં પણ આપવામાં આવ્યું હતું અને એમાં લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, એમાંથી 4 લાખ વિદ્યાર્થીઓને ફેલ કરી દેવામાં આવ્યા હતા. એમાં ખાસ કરીને જોવા જઈએ ત્યારે પણ કહેવામાં આવ્યું કે સિસ્ટમ ફેલના કારણે આ વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે. ત્યારે આ સંસ્થાને ત્યારે બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. એટલે તેલંગાણા સરકારે પોતાની રાજ્યમાંથી આ સંસ્થાને બ્લેક લિસ્ટ કરી દીધી. ત્યારે પણ આપણે બોધપાઠ ન લીધો અને ભૂતકાળમાં ગુજરાત રાજ્ય સરકારમાં પણ ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે તેમાં પણ આવી એક ઘટના એ સામે આવી હતી. આજથી 2 વર્ષ પહેલા અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું. અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને લેટર લખી અને કહ્યું હતું કે આ જે સંસ્થા છે એ સંસ્થા ભૂતકાળમાં પણ છબરડા કરી ચૂકેલી છે. ત્યારે GTUની જે એસેસમેન્ટની કામગીરી જે છે એ આ સંસ્થાને સોંપવામાં આવી હતી. ત્યારે GTUએ નોંધ્યું હતું કે કામગીરી દરમિયાન ગોપનીયતા અને ગુપ્તતાનું પાલન કરવામાં આવેલું નથી. એટલે કે કોએમ્ટ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ જે સંસ્થાને એસેસમેન્ટનું કામ ગુજરાત સરકારે સોંપ્યું હતું તેમાં આ સંસ્થાએ કામગીરી દરમિયાન ગોપનીયતા કે ગુપ્તતા જાળવી નથી અને તેને ધ્યાનમાં રાખી આનો વર્ક ઓર્ડર જે વિન્ટર 2022ની જે પરીક્ષા હતી એનો વર્ક ઓર્ડર રદ કરી નાખવામાં આવ્યો હતો અને 7.5% રકમ પેનલ્ટી તરીકે એમાં આપવામાં આવી હતી. એટલે 7.5% પેનલ્ટી લગાવવામાં આવી હતી અને આ સંસ્થાને GTU દ્વારા પણ બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવી હતી. એનો ઠરાવ પણ અમે સરકારશ્રીને ત્યારે આની સાથે બિડાણમાં આપ્યો હતો અને ત્યારે GTUએ પણ નોંધ્યું હતું કે એસેસમેન્ટની કામગીરી દરમિયાન ગુપ્તતા અને ગોપનીયતાનું પાલન કરેલું નથી. આ એજન્સીને આપવામાં આવેલી વિન્ટર 2022ની પરીક્ષાનો વર્ક ઓર્ડર એ રદ કરી નાખવામાં આવે છે. બિલમાંથી 7.5% પેનલ્ટી કપાત કર્યા બાદ ચૂકવણી કરવામાં આવશે. ત્યારે પણ આ સંસ્થા વિવાદમાં આવી હતી. ત્યારે આપણે બોધપાઠ ન લીધો. ત્યારે આની ઉપર કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા. તો ફરી વખત એક નાની ઘટનામાંથી આપણે બોધપાઠ નથી લેતા એટલે એક મોટી ઘટના એ બનતી હોય છે. એનું તાજું ઉદાહરણ આ છે કે આજથી 2 વર્ષ પહેલા ગુજરાતની જ સૌથી મોટી યુનિવર્સિટીમાં આ જ સંસ્થા આ જ એજન્સી જે છે કોએમ્ટ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ એના પણ છબરડા જોવામાં આવ્યા હતા. ત્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું. મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો હતો. ત્યારે જો આમાં સંજ્ઞાન લેવામાં આવ્યું હોત તો હું માનું છું કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ હોત. કોને વર્ક ઓર્ડર આપ્યો, કોની રહેમરા હતી એ બધી જ તપાસ કરવામાં આવી હોત. પરંતુ એમાંથી કશું જ કાંઈ થયું નહીં. ફક્ત આ સંસ્થાને ત્યારે એ GTUમાંથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી. અને હું તો એ પ્રશ્ન પૂછું છું સરકારને કે શા માટે આપણે દરેક વખતે આ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપીએ છીએ. અને જોવા જઈએ તો CBSE બાર બોર્ડની જે પરીક્ષા જે કોન્ટ્રાક્ટ આપવામાં 3 એવી એજન્સીઓ હતી જેને ટેન્ડર ભર્યા હતા, જેને બીડ ભરી હતી. એમાં
જે શરતો હતી એ CBSE દ્વારા જ બદલી દેવામાં આવી. ખાસ કરીને ટર્નઓવરનો જે ક્લોઝ હતો એ બદલી દેવામાં આવ્યો, પુઅર પરફોર્મન્સ વાળો જે ક્લોઝ હતો એ બદલી દેવામાં આવ્યો અને બ્લેક લિસ્ટ વાળો જે ક્લોઝ હતો એ પણ બદલાવ કરવામાં આવ્યો. શા માટે? ભાઈ પોતાની માનીતી કંપનીને લેવા માટે આ જે શરતો જે છે એ શરતો દરેક વખતે બદલી દેવામાં આવે છે. કોની રહેમરા નીચે બદલી દેવામાં આવે? શા માટે બદલી દેવામાં આવે? અને શા માટે આ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે? CBSE શા માટે જાણી જોઈને 3 કંપનીઓ એ બીડમાંથી છતાં પણ પોતાની માનીતી કંપનીને લેવા માટે CBSE શા માટે નિયમ બદલા? એ એજન્સીએ ન બદલા, પણ CBSE એ પોતાના નિયમ બદલી અને 3 વખત રીટેન્ડરિંગ કરાવી આ જ કંપનીને ઓર્ડર આપ્યો. શું આ કોઈ કંપની જે છે એ કોઈ રાજકીય આકાઓની છે? કોઈ રાજકીય આશીર્વાદો રહેલા છે? ખરેખર આ પ્રશ્ન એટલા માટે છે કેમ કે આ કંપની ભૂતકાળમાં બ્લેકલિસ્ટેલી ગુજરાતમાંથી પણ છે, તેલંગાણામાંથી છે, અનેક રાજ્યોમાંથી આના વિવાદો આવે છે, છતાં પણ આ જ કંપનીને પકડી અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આ જ CBSE બોર્ડના જે પરીક્ષાર્થીઓ અત્યારે જે ભોગવી રહ્યા છે એ ફક્ત ને ફક્ત આ જે સંસ્થા જે છે એ સંસ્થાના કારણે કોએમ્પ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ સંસ્થાને કારણે ભોગવી રહ્યા છે. કારણ કે એનું ડિજિટલી એવોલ્યુશન એ સરખી રીતે ન થયું. મોટાભાગની જે કહી શકાય ઉત્તરવાહીઓ તે મિક્સ થઈ ગઈ, સ્કેનિંગ પ્રોપર રીતે ન થયું, જે ટેન્ડર આપવામાં આવ્યું ટેન્ડરમાં ઘણી બધી ખામીઓ હતી. 17 વર્ષના એક યુવાને બધી જ બાબતો તમારી સામે ઉજાગર કરી, છતાં પણ આમાંથી આપણે કોઈ બોધપાઠ લેવા માટે તૈયાર નથી. આવું શા માટે? એ સરકારશ્રીનો પ્રશ્ન છે. ભૂતકાળની ઘટનાઓમાંથી આપણે શા માટે બોધપાઠ નથી લેતા? શા માટે આની ઉપર કાયદેસર કાર્યવાહી ન થવી જોઈએ? એ સરકાર જવાબ હોય. ભૂતકાળમાં ખાલી બ્લેકલિસ્ટ કરી અને આપણે ખાલી સંતોષ માની લઈએ છીએ તો કાયદેસરની કાર્યવાહી આ કંપની પર શા માટે નથી થતી? ભૂતકાળમાં GTUમાંથી જો બ્લેકલિસ્ટ થયો તો ક્યારે પણ શા માટે કાયદેસરની કાર્યવાહી ન થઈ? એ તપાસનો વિષય છે. જય હિન્દ, જય ભારત. જે રીતે આરોપ સામે આવ્યો છે તેની સરકાર તરફથી કોઈ વાત હજુ સુધી કહેવામાં આવી નથી, ન તો CBSE બોર્ડ તરફથી. ત્યારે આ અંગે આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી YouTube ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર બી તમે જરૂરથી ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.